करण करने सहाय स्मरण करता मां सादया पजे आई वरदाड़ी वींजबा याद करता मां तू आवजे मां याद शक्ति ही आवड़या बेलप करहण बुद्धि दियाण मां भीड़ भांगण आई तू छय मां वरदाड़ी वींजबा आई तू छय मां वरदाड़ी वींजबा मां चिंता विघ्न विनाशिनी मां तू कमलासनी सकत बीस हथी हंसवाहिनी माता दुर्गे तू अमने दे
નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી બપરેલી નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી બપરેલી સરવટ પર ખેલી કમર કસેલી સંગ સજેલી સાદેલી ચંપક નવેલી માન ભરેલી છોડ સજેલી સંગારી સામુલા ચંડી ધજા પ્રસંડી વસુર દિખંડી અવતારી માં વસુર દિખંડી અવતારી માં વસુર દિખંડી ખાંભોદરની આ પાવન ભૂમિ ઉપર એક વર્ષ દિવસથી જે ઘડીની જે ક્ષણની જે દિવસની આપણે વાટ જોઈને ઊભા હતા કેમ વર્ષ પસાર થઈ ગયું એ આપણને ખબર ન પડી હોય, જાણે કાલ સવારની વાત હોય. લાંબાના આંગણામાં એક જાંજરમાન વ્યક્તિ, વંદનીય વ્યક્તિ, એક વર્ષ પહેલા જેમને મંડપ મહોત્સવ કર્યો હોય એ ભોળાતા પાસેથી કાનભાઈ એ મંડપની દોરી છોડી હોય અને એક વર્ષ છે એ કેમ કરીને વયું ગયો હોય આપણને ખબર ન પડી હોય. અને એ દિવસ છે, એ ઘડી છે આજે આવી અને ઊભી રહી છે આ ભૂમિમાં. નકલંગ નેજાધારી હિંદવા શાલિગ્રામ રામદેવજી મહારાજ સનાતન ધર્મની જ્યાં જ્યોત જલે છે, સનાતન ધર્મના હું એવું માનું છું કે જ્યાં સૌથી વધુ રક્ષકો છે, સનાતન ધર્મને માનનારો માણસ ત્યાં સૌથી વધુ બિરાજે છે એવો આ પ્રદેશ. શક્તિના ચરણમાં રહેવાવાળો માણસ, સંતોના ચરણમાં રહેવાવાળો માણસ, વંદનીય વ્યક્તિઓ ભવાતોના ચરણમાં રહેવાવાળો માણસ જ્યાં બિરાજે છે એવી આ સમગ્ર બરડાની ભૂમિ અને એમાંનું આ પારેવડાના માળા જેવું ખાંભોદર, એ ભૂમિ ઉપર એ આંગણામાં ખબર નથી પેલા આવો અવસર થયો હોય કે ન થયો હોય, પણ ઘણા વર્ષ પછી આવું એક ઝાંઝરમાન આયોજન છે એ ખાંભોદરની આ ભૂમિ ઉપર મોરબી શ્રી કાનભાઈ ગોઢાણીયા યુકે એમના સહિયારા પ્રયાસથી સમગ્ર ગામને સહભાગી બનવા માટેનો એક અનેરો જેની અવસર આપ્યો છે. કોઈને એમનો થાય કે અમને આમાં કાંઈ મોકો મળ્યો નહીં, એ માટે પણ જે કાંઈ વધુ મહેનત, જે કાંઈ એમનો સહકાર આપ બધા જાણો છો. એવા આંગણામાં રામદેવજી મહારાજ નકલંગ નેજાધારી એમનો મંડપ મહોત્સવ જ્યારે ઉજવાતો હોય, પરમ આદરણીય સંતોના જ્યાં સાનિધ્ય મળ્યા છે, વંદનીય ભુવાતાઓની જ્યાં હાજરી છે. એક તો જ્યાં લગી જે માણસ જેના સાનિધ્યમાં આવ્યો હોય છે, જ્યાં લગી જે માણસ જેને મળ્યો હોય છે, એ આત્મો છે ભૂલાય એમ નથી. લાંબાની ભૂમિમાંથી નીકળીએ અને મને તમને એ ગાંડો ભૂવો છે યાદ આવ્યા વગર રહેવાનો નથી એવો એક આત્મો છે આપણી બધાની વચમાંથી, જેની આયરે અનન્ય નાતો, જેના કહેવાથી, જેના સહકારથી આવડું મોટું આયોજન કરવાની પ્રેરણા છે એ કાનભાઈને મળી હોય. એની એક ગેરહાજરી છે એ ચોક્કસ એની યાદી છે એ તો કાયમી રહેવાની છે. એમના વંશ પરંપરાગત જે કાંઈ આવતા હોય એવા એમના
પુત્રસિંહ એક ભુવા તરીકે જગતના ચોકમાં એક ધર્મ પ્રમાણે એની એક ભુવાની ધુરા છે જેમને સંભાળી છે. એ ઉપરાંત અમારે છત્રાવાથી વસરાજ ધામ એક આવેલું છે. છત્રાવાના પાદરમાંથી નીકળવાનું થાય તો એ એક ઘોડાવાળાની એવી ધજા છે ફરકે છે. ત્યાંથી વંદનીય પૂજ્ય દુલાતા એમની હાજરી છે. માં લીરબાઈનું એક અનેરું મંદિર જેમના નિર્માણ પામી રહ્યું છે એવા લખુ ભગત એમની હાજરી છે. લાંબામાં સુંદર મજાની એક જગ્યા એવા દેવીદાસ બાપુ એ પધાર્યા છે. બીજા પરમ વંદનીય સંતો છે. મારે મુક્તામાં છે. હાકેમ જેવા મહેમાનો ખામોદર ગામના આમંત્રણને માન દઈ, કાનભાઈના આમંત્રણને માન દઈ અને અહીં હાકેમ જેવા મહેમાનો આવ્યા છે. રામદેવજી મહારાજને માનનારો અહીં એક ગત ગંગામાં માનવારો એક માણસ આવ્યો છે. સગા આવ્યા છે, સંબંધીઓ આવ્યા છે, વડીલો આવ્યા છે, યુવાન દોસ્તો, બાળકો, માતાઓ અને બહેનો. બે રાત્રિ હવે આપણી પાસે નકલંગ નેજાધારીનો જે આખો એક અવસર જેની વાટ જોઈ અને સનાતન ધર્મનો માણસ છે બેઠો હોય એ બે રાત્રિ અહીં આપણે તમામે ભજન ગંગામાં કહો તો ભજન ગંગામાં, સત્સંગ ગંગામાં કહો તો સત્સંગ ગંગામાં બે રાત્રિ છે એ આનંદ કરવાની છે. એવી બે રાત્રિએ આનંદ કરવા માટે સુંદર મજાના સુરના સાધકો છે એ અહીં છે. એમની જે કાંઈ એ આગતા સ્વાગતાની વિધિ છે એ કરવાના છે. પણ એ પહેલાં હર્ષુખ બાપુ આવી જાય, પણ એ પહેલાં ખાલી પર્વતભાઈને આપણે વિનંતી કરીએ કે એક ગરવા ગણેશજીની વંદનાથી શરૂઆત કરી દે તો એક આ બાજુ ગણેશજીની વંદના થઈ જાય અને આ બાજુ જે કોઈ મહેમાનો હર્ષુખ મહારાજજી જે કોઈ આવવાના એ આવી જાય. ત્યારબાદ જે કાંઈ સ્વાગતનો દોર છે એ લોકો લઈ શકે, એક હાટુથી બાકી ન રહીએ. એટલે આપણે પર્વતભાઈને વિનંતી કરીએ કે ગણેશજીની વંદનાથી એક વખત કાર્યક્રમની શુભ શરૂઆત કરે. પર્વતભાઈ રાણાવયા.